भगवान की जय। कुलदेवी उमिया सत्य सनातन धर्म की जय। आय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय। जय लक्ष्मीनारायण सबने। पंछी पानी पीने से घटे न सरिता नीर, धर्म किए धन न घटे અને સહાય કરે રઘુવીર। આ ઉક્તિને યથાર્થ કરતું આ રતડિયાની સીમમાં નવું ખીલી રહે પક્ષીઘર, આ એરિયાનું કદાચ આ પ્રથમ પક્ષીઘર હશે અને આ વિચાર જે પરિવારને આવ્યો એવા અમારા શિવદાસભાઈ મંજીભાઈ રવાણી પરિવાર કે જેમનો રતડિયા પાટીદાર સમાજ રતડિયા ગામ વતી જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે આપણે કોઈ દિવસ કલ્પના પણ ના કરી હોય કે પક્ષી માટેનો વિચાર કોઈએ કર્યો હોય। સાહેબ એવું કહેવાય ને કે જેને ચાંચ આપે એને કુદરત ચણ પણ આપે છે। આ આપણે પંક્તિ સાંભળી જરૂર છે પણ ખરેખર કુદરત એના માટે કોઈને ને કોઈને નિમિત્ત બનાવે અને એવો જ આ રવાણી પરિવાર આના માટે નિમિત્ત બન્યો છે। અને ખરેખર આ જગ્યા જોઈ અને આજે જેટલા પણ અહીંયા ઉપસ્થિત છીએ એ બધા પોતાની જાતને ધન્યતા અનુભવે છે કે આટલું સરસ પક્ષીઘર અને આજે અહીંયા આજુબાજુના અય્યર, આંબાળા, વિગોડી, ઉગીડી, રવાપર આ બધા ગામેથી મહેમાનો પધાર્યા છે। એ પણ એક નવી પ્રેરણા લઈને જાય છે કે દરેક ગામમાં આપણે કુદરતની રચના આ પશુ પક્ષી માટે વિચારવું એ એક આપણો માનવ ધર્મ છે અને આ માનવતાનું એક સારું કાર્ય જે મંજીભાઈએ કર્યું છે એમને ફરી દિલથી આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। અને જેટલા પણ આ લિંક સાંભળો છો કે જોઈ રહ્યા છો એ દરેકને વિનંતી છે કે જ્યારે પણ આપ કચ્છમાં પધારો ત્યારે અવશ્ય સમય કાઢી અને આ પક્ષીઘરની મુલાકાત લઈ અને આ ધરામાં દર્શન કરી ધન્યતા અનુભવશો। અસ્તુ, ધન્યવાદ। જય લક્ષ્મીનારાયણ। આજે બહુ આનંદનો દિવસ, પક્ષીઘરનો ઉદ્ઘાટન સમારોહમાં જનમેદની જે આવી છે તેને જોઈ અને આનંદ થાય છે। અને અમે અય્યર ગામથી પધાર્યા છીએ અને આ આજુબાજુના સર્વે ગામોને આમંત્રણ આપ્યો એ બદલ હું શિવદાસભાઈ મંજીભાઈ પરિવારને અભિનંદન આપું છું અને આવા કાર્યો સદાય કરતા રહે એવી પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ અને આવા કાર્યની બીજાઓને પણ પ્રેરણા મળે એવી આપણે આશા રાખીએ। અસ્તુ, ધન્યવાદ। અમારેથી આવું છું મગનભાઈ ગોવિંદભાઈ રામાણી। પ્રથમ તો હું મનોજભાઈને ધન્યવાદ આપીશ કે જેની પ્રેરણાથી રતડિયા ગામમાં આ પક્ષીઘર ઊભું થયું। મંજીભાઈ શિવદાસભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે ધન્યવાદ। આ સેવાકીય પ્રવૃત્તિની જે પ્રેરણા લઈ અને અમે પણ અમારા ગામમાં કંઈક કરીએ એવી ભાવના અત્યારે અમને મનમાં ખરેખર ઊભી થાય છે અને આ ભાવના દરેક ગામમાં જો થશે તો મનોજભાઈનો કે આ સેવાકીય કાર્યનો ગોલ સિદ્ધ થયો ગણાશે। અસ્તુ, ધન્યવાદ। પ્રસંગે ઉપસ્થિત જેમને આ એક વિચાર આવ્યો કે આપણે આવું કંઈક કરી શકીએ એવા મુખ્ય દાતા શિવદાસ મોહનજીભાઈ રવાણી અને જેમની પ્રેરણા મળી એવા મનોજભાઈ મુઠાડા, ગામોગામથી પધારેલા આજુબાજુના ગામથી પધારેલા આગેવાનો, રતડિયા ગામના સૌ આગેવાનો, પાટીદાર સમાજના પ્રમુખ, સૌ આગેવાનો, આપણે સૌ ઉપસ્થિત સૌ મહેમાનો, ખરેખર એક વિચાર આવો ને મનમાં કે આપણે આવું કંઈક કરી શકીએ। આપણા માટે તો સૌ આપણે કરીએ છીએ પરંતુ પશુ પક્ષી માટે આપણે કંઈક કરીએ એ બહુ સારી વાત છે। અને આ જે કાર્ય કર્યું છે એ ખાલી પક્ષીઓ માટે નથી, આપણે પણ અહીં સારો એવો બાગ બગીચો થશે, પર્યટક એવું સ્થળ ઊભું થશે, ગામના સૌ માણસો અહીં આવશે અને પક્ષીઓ તો આશીર્વાદ આપશે જ પરંતુ એક પર્યટક સ્થળ પણ થશે, આજુબાજુના ગામ લોકો પણ અહીં આવશે। આવો વિચાર આવવા બદલ આ પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આભાર। પ્રસંગે રતડિયાવાસીઓ તથા આજુબાજુના ગામના ભેગા થયા। આજે ખરેખર બહુ આનંદની વાત છે કારણ કે
માનવ ધર્મના તો ઘણા કામ આપણે જોઈએ છીએ અને જઈએ છીએ, પણ આજ મૂંગા પશુઓ વિશે જે આ કર્યું છે એ હું રવાણી શિવદાસભાઈ મનજીભાઈ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એક આ સારું રતડિયાની અંદર આ થયું એનું ખૂબ ખૂબ અમને બહુ ગર્વ છે કે આવા વડીલ આપણા ગામમાં છે અને આવા કાર્ય કરે છે, તો અમને બહુ આનંદ અને ખુશી છે. ધન્યવાદ. એ બધાને લક્ષ્મીનારાયણ. મને તો આ વિચાર તો એમ આવ્યો કે કચ્છ ન્યૂઝમાં હું જોતો કે એમ કે આ પક્ષી પોઈન્ટના બધા પ્રોગ્રામને પક્ષી પોઈન્ટ બનાવેલા મનોજભાઈ ગુછાળા તે પછી દિલમાં એમ થયું કે આ વસ્તુ કરવા એવી ખરી એમ કે આપણે અહીંયા બાવળ ઊભા હતા 40-50 વર્ષ ત્યાં. પછી ગઈ સાલે છોકરા કને વાત કરી, બધા પરિવાર કને બેઠા હતા ને તે કહ્યું આપણે આવી રીતે આમ બનાવીએ તો પક્ષી પોઈન્ટ. તો બધા પરિવારેમાં બધાએ એમ કહ્યું કે ના બાપા જલ્દી બનાવો કે આવી રીતે એમ કે આ વિચાર આવ્યો ને આ આપણે બધા ભાઈઓ આ સર્વે બધા આયા આમંત્રણને પાઠવીને એને બધાને હું ઘણા અભિનંદન મારા ધન્યવાદ એ આપણા ગામવાળા 12 ગામથી જે મહેમાનો આવેલા તેમને ધન્યવાદ. પક્ષી પોઈન્ટમાં આપણું કયું પોઈન્ટ 20 નંબર ટોટલ 23 પોઈન્ટ થઈ ગયા. 20 નંબરનો 20 નંબરનો પોઈન્ટ 20 નંબરનો પોઈન્ટ. અને મનોજભાઈ અમારા નાનાંગિયા ગામના ને આજે પક્ષી પોઈન્ટનું જે કામ એમને ચાલુ કર્યું ને આજે 20મો પોઈન્ટ એને બનાવ્યો છે. તો અત્યારે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ કામ સેવા આપણે કરી ન શકીએ આપણે હાથે, પણ એમના માર્ગ એનાથી એના વતી આપણે એમને પ્રેરણા મળી કે મને આવું કામ કરવું છે. તો ઘણા બધા ભાઈઓને એની પાસે પૈસા છે ક્યાં વાપરવા એ આપણે જે અત્યારે મનોજભાઈ લઈ આવ્યા કે આવા પક્ષી પોઈન્ટ બનાવી ને એમના પૈસાનું સાર્થક બને. અત્યારે આ બહુ સરસ આયોજન કર્યું છે. મનોજભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ ને આવું કામ હજી પણ કરતા રહે એવી શુભેચ્છા. પછી સેવાધામ ફાઉન્ડેશન અને આ તેમનો 20 નંબરનો આ પક્ષી પોઈન્ટ છે. અત્યાર સુધી અમે પ્રકૃતિના કાર્યમાં આ ટોટલ અમે 23 પક્ષી પોઈન્ટ બનાવ્યા છે. એક વસ્તુ છે કે પ્રકૃતિ એવી વસ્તુ હોય, આ નેચર એક પ્રકારની ચેન છે. એની જો એકાદી કડી ઉઠશે તો એને ચક્કર ફરવાનું નથી, કારણ કે નેચર છે ને તો જ આપણે બધા છીએ. આજે પ્રકૃતિમાં દરેક જીવોનું એટલું જ મહત્ત્વ હોય. કીડીથી કરી પક્ષીઓથી કરીને આપણે પક્ષીઓની વાત કરીને તો એક આપણે પીપળની વાત કરીએ તો એની એને ચરકમાંથી આ પીપળ ઉગતો હોય. ઘણી વખત તમે વાવશો તો નહીં ઉગે. એમાં અમારા હમણાં એક શિવ મંદિર અમે નાનાંગીયામાં જીર્ણોદ્ધાર કરી છે, 140 વર્ષ જૂનું છે. એની આખી અમારી અહીંયા ટીમ પણ આવી છે. હવે એ 140 વર્ષ જૂનું છે ને જે પીપળનું ઝાડ, એને અમે આખું સ્થાનાંતર કર્યું છે. તો નખત્રાણાથી તમે ભુજ જશો ને તો એક સાંગડાના ફાટક પાસે એક સિંહ પુરુષ પક્ષી પોઈન્ટ આવશે. એ 140 વર્ષ જૂનું એ આખું પીપળનું ઝાડ ત્યાં અમે ટ્રાન્સફર કર્યું છે. અમે ધારત તો એને ત્યાં કાપી નાખત એમ, પરંતુ અમે વિચાર્યું કે પ્રકૃતિ માટે આપણે બેસ્ટ શું કરી શકીએ. આ એના પ્રયાસો છે. ને રહી વાત આપણે શિવદાસભાઈ રવાણી, તો આજે આપણે જોઈએ તો ખેડૂત જે છે ને એ નાના સેઢા માટે ઝઘડે છે, પરંતુ આજે 3-3 એકર જમીન જો પ્રકૃતિ માટે આપવી હોય ને તો એના તે મોટું હૃદય શું હોઈ શકે. આપણે બાપાને જેટલા ધન્યવાદ દઈએ ને એટલા ઓછા. આજે રતડિયાનું હૃદય છે અને બાપા આપણે તો હું કહું છું કે એને આખો એનો જન્મ સુધારી નાખ્યો. ઘણા વખત હું ઘણા દાતા પરિવારને કહેતો હું છું કે સવારના આવીને એક પક્ષી જો અહીંયાથી ચણ લઈ જાય તો તમારી માળા ફેરી બરાબર છે. એટલે પ્રકૃતિના કાર્યમાં અમને આવા ઘણા બધા દાતા પરિવારો સપોર્ટેબલ છે. અને આ અમે નથી કરતા કામ, આ ઈશ્વર પોતનું કામ પોતે કરાવી નાખે. હરિના કામ હરિ કરાવે છે. ધન્યવાદ. નિવાસી છું. આજે અમારા જે શિવદાસભાઈ મનજીભાઈ રાવાણી પરિવાર તરફથી જે પક્ષી ઘરનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે અમારું ગામ પ્રકૃતિને માનવાવાળું છે. અને અમે અત્યારે જળ સંચય અભિયાનમાં પણ અમારે ગામના તળાવને ઊંડું કર્યું, પહોળું કર્યું અને સરસ મજાનું એક સુંદર સરોવર બનાવ્યો છે. અને આ જે શિવદાસભાઈનો પરિવાર છે ને એ પ્રકૃતિ અને સંસ્કૃતિ, એના પરિવારમાં સંસ્કૃતિ ત્યારે ત્યારે જ પ્રકૃતિનો વિચાર આવ્યો છે. પ્રકૃતિ એવી વસ્તુ છે કે એ આપણે માનવ જીવનને આપણે એને પ્રોત્સાહિત નહીં કરીએ, એને જો આપણે ઉજાગર નહીં કરીએ તો પ્રકૃતિનું જતન કોણ કરશે. એટલે આ
આ શિવદાસભાઈને જે સારો વિચાર આવ્યો છે એ બદલ ધન્યવાદ, અને જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અસ્તુ, ધન્યવાદ. એ પક્ષી પોઈન્ટ 23 સુધી પહોંચી છે ઘડી, એનામાં મનોજભાઈ આજે આપણે ગૌ સેવામાં અને એનામાં એકદમ પ્રવૃત્ત હતા. મનોજભાઈએ પહેલી વખત જે પહેલો પોઈન્ટ બનાવ્યો હતો તે વખતે મનોજભાઈ ગયા ને મારા ભાઈ પ્રેમજીભાઈ કેસરાણી એનું ધ્યાન થઈ ગયું. એના પછી મનોજ કે ભાઈ કાંઈક સમૃદ્ધિમાં આપણે કાંઈક કરી, તો મેં પહેલો સ્ટાર્ટિંગ નાના અંગિયા સિંધાય અને દેવસર ત્રિબેટમાં અમારો પહેલો આ પોઈન્ટ છે ને એની શરૂઆત ત્યાંથી પહેલો પોઈન્ટ એટલે એ નામ મારા ભાઈ પ્રેમજીભાઈ કેસરાણીના સ્મૃતિમાં બનાવ્યો. બીજો એક નક્ષત્રમાં ત્રીજો મારો ભત્રીજો એક્સપાયર થઈ ગયો, એની સ્મૃતિમાં આપણે સુપર આપણે અરલવાડા રોડ ઉપર તે પક્ષી પોઈન્ટ બનાવ્યો. એટલે મનોજ અને અમે સાથે સાથે ગ્રુપમાં બધા મનોજ મને કે ભાઈ આપણે આ પક્ષી પોઈન્ટમાં આ રીતે આગળ વધતું જાય અને એક આગળ આખા નખત્રાણા તાલુકામાં પક્ષી પોઈન્ટનું એક જોરદાર કાર્ય થઈ જાય. પછી અમારા 75 થી 80માં અમે બોર્ડિંગમાં જે વિદ્યાર્થીઓ રહેતા હતા આપણે એના ફંડ વધ્યો હતો, એનામાં કંઈક આનું કંઈક આપણે જીવ પ્રવૃત્તિ માટે કરી, તો એમ અમે સાયરા એક ભેરુબંધનો પક્ષી પોઈન્ટ કર્યો. જે બોર્ડિંગમાં નખત્રાણા બોર્ડિંગમાં હતા એ 75 થી 80ના સમયગાળ દરમિયાન એનો. અને હવે જે મનોજભાઈ વાત કરી પીપળનું વૃક્ષ વાવ્યું છે એ લગભગ 22માં 23માં છે મનોજભાઈ, 22 નંબરનો, જે આપણા વસંતભાઈ અને પ્રેમજીભાઈ છે સનાતની જે છે એની યાદમાં અમે સી પોઈન્ટનું નામ રાખ્યું છે. એની યાદમાં મનોજભાઈ સાથે મેં અને બીજા હરિભાઈ રૂડાણી અમે એનો પ્રોન્સર અમે એ રીતે આ પક્ષી પોઈન્ટમાં જે જીવદયા માટે પક્ષીઓ કેટલા આ તો એક દિવસમાં અનેક ગામો જમે છે એવું આ પક્ષી પોઈન્ટ છે. અને બધાને આ પ્રેરણા સારામાં સારી મળે અને વધુમાં વધુ જગ્યાએ આપણે જીવદયાનું કામ કરો એવી અપેક્ષા. જય લક્ષ્મીનારાયણ. ઉપસ્થિત સૌ ગ્રામજનો, આમંત્રિત મહેમાનો, આપણે શિવદાસભાઈને જે આ એક વિચાર બીજ આવ્યો ને એને આ રૂપાંતરણ કર્યો આપણે એકચ્યુઅલીમાં એ આપણે દાદદાયક આપણે એનું અનુકરણ કરવા જેવું હોય. આપણે જોઈએ છીએ કે આપણા છેલ્લા 5-7 વર્ષમાં વર્ષોથી આપણે જે પ્રકૃતિનું દોહન જ કરતા આવ્યા હતા. આપણા કણબી પાછળ કરોડ, આપણે જ્યારે અહીંયા ખેતી સમૃદ્ધ હતી ત્યારે આપણા કણબી પર કેટલી જ્ઞાતિઓ નભતી, કેટલા પશુ પંખી નભતા, આંગણામાં આપણે કબૂતરોના ટોળા આવતા. પણ સમયાંતરે એ બધું દૂર થતાં આજે નથી તો કોઈ કબૂતર દેખાતું કે નથી શ્રાદ્ધ ખાવા કાગડો આવતો, કારણ કે એ પ્રકૃતિની એક ચેન તૂટી ગઈ ને હવે એને પાછી એ ચેનનો જે ખૂટતી કડી એ આપણે આ જોડવી હશે તો પ્રકૃતિનું જે દોહન કર્યું હોય કે તો આ જળમાં આપણે દાદાઓ કો ખેડતા, પછી ડીઝલ એન્જિન આવ્યા, પછી આ મોટરો આવી ને હવે તો સબમર્સિબલ 1000 1200 ફૂટથી આપણે પ્રકૃતિનું દોહન કરતા ગયા. તો જે પ્રકૃતિનું દોહન કર્યું હોય એ હવે હમણાં જે છેલ્લા 5 વર્ષમાં આપણા બધા વિસ્તારમાં, કચ્છ વિસ્તારમાં જળ સંચયના કામ થાય રહ્યા, અનેક ગામડામાં જે વૃક્ષારોપણ થઈ ને સદભાવના ટ્રસ્ટથી એ થાય રહ્યા ને જે એ આ એક વૃક્ષ નથી ઉગતું, એ વૃક્ષની સાથે માનો એક વડ ઉગ્યો તો વડના ટેટા ખાવા માટે કેટલાય મંકોડા, કેટલાય પક્ષીઓ આવશે. આખી એક જીવમાં આપણામાં કે એ મંકોડામાં કે પક્ષીમાં આત્મા તો સરખો છે. હવે એની કર્મભૂમિ ભોગવવા માટે એણે કબૂતર બનવું પડ્યું કે કાગડો થવું પડ્યો ને આપણા કોઈ કર્મ એ તો આપણે માણસ છીએ. જો આપણે આપણો આગળનો ભાવ, આપણા સંસ્કાર આગળની પેઢીમાં આગળ આપણે ધપાવવા હશે તો આપણે આજે પ્રકૃતિની એક ખૂટતી કડી તૂટી ગઈ એને પુનઃ આપણે એને જોઈન્ટ કરી ને આપણે પ્રકૃતિને મદદગાર થઈ ને આપણે એવું કાર્ય કરશું. ને ફરીથી શિવદાસભાઈ રવાણી પરિવારને આપણા ઉમદા કાર્ય માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. રોજે પક્ષીઘર ઉદ્ઘાટન નિમિત્તે અત્રે સર્વે ઉપસ્થિત મહાનુભાવો, ગામના વડીલો, માતાઓ, બહેનો, આપણે આપણા ગામમાં મને ખ્યાલ જ છે કે પક્ષીઓને ચણ પડતું, કૂતરાઓને રોટલા પડતા પાટલા સમાજ તરફથી જ દર વર્ષે એક માતાજી કુંવરબાઈ એમના બેન સુદાસભાઈના બેન જ અહીંયા રોટલા ઘડતા દરરોજ, અને કૂતરાને પડતા, પક્ષીઓને ચણ પડતું. પણ એ 2-3 વર્ષ થયા એના જ પરિવાર તરફથી પડતું ને એમને સુદાસભાઈને જ આવું સૂજી આવ્યું હશે ને આવા પક્ષીઘર ઘણા મેં જોયા છે. ત્યાં ઝાડો આ અત્યારે તો થોડું આપણે લાગશે એવું, પણ ઝાડો મોટા થશે ને ત્યારે આ ફરવા લાયક સ્થળ થશે. ભાઈના માર્ગદર્શન નીચે અને શિવદાસ બાપાની દાતારીથી
જે રતડિયા ગામની અંદર આજે પ્રકૃતિના ખોળે જે કંઈ પક્ષી ઘર બની રહ્યો છે એ માટે શિવદાસ બાપાને પ્રથમ ધન્યવાદ આપવો પડે અને મનોજભાઈને પણ આનામાં ધન્યવાદ આપવા પડે. અને આપણે કુદરત અને શાસ્ત્રોમાં એવું વિધાન પણ છે, જો આપણે પ્રકૃતિને સાચવશું તો આપણે પ્રકૃતિ સાચવશું. અને પ્રકૃતિને સાચવવાની જવાબદારી ખેડૂતોને વધારે સિરે દીધેલી છે, પણ ક્યાંક ખેડૂતો પણ એની જવાબદારીથી મુક્ત આજે થતા જાય છે. શેઢામાં ઝાડમાં હોય, આ હોય, બધું સફાઈ થતી જાય. આપણે બધા ગામો ગામ જોતા હશું, પણ એ સમયની અત્યારે જે બલિહારી છે એ આજે બધાને કરાવી રહ્યો છે. મારે એટલી જ અપીલ કરવાની છે કે સૌ શિવદાસભાઈ જેવા આપણે સૌ દાતાર બનીએ અને મનોજભાઈ જેવા આપણે માર્ગદર્શક બનીએ અને ગામો ગામ આપણે સ્વયંભૂ ગામ આપણે આ પક્ષી પણ ચલાવીએ એવી મારી વિનંતી અસ્તુ.